मॉर्निंग, वेलकम बैक टू माय चैनल। अभी बज चुके हैं कितने? 11:30 बज चुके हैं सुबह के। और हमने कुछ लेट स्टार्ट किया है। हमारा व्लॉग भी थोड़ा लेट आ रहा है, बट कोई बात नहीं। जैसे जैसे हमें टाइम मिल रहा है वैसे वैसे हम व्लॉग डाल रहे हैं। क्या बोलती बा? कुछ नहीं बोलता है। कि कुछ नहीं बोलता है? नहीं। खाना वाना खाया, नाश्ता वास्ता किया? नाश्ता बाश्ता कर लीधा। क्या नाश्ता किया तुमने? 4 रोटली, हाँ, અથાણું। अच्छा। બાકી બધું બાએ ખાઈ લીધું છે જબરદસ્ત। અને મમ્મી અહીંયા એટલો બધો કચરો કાઢે છે। ઘરમાં કોઈ આવતું નથી, 4 માણસ સિવાય બીજું 5મું કોઈ આવતું નથી, પણ કચરા બહુ બધા આવી જાય છે ભાઈ, એવી વાત છે। અને મમ્મી અહીંયા બધા કપડાં સૂકવી દીધા છે જબરદસ્ત, ને બહાર તડકો થઈ ગયો છે। આજે થોડો પવન છે એટલે વાંધો નહીં આવે। શું કેવું મમ્મી તમારું? હા, પવન ઠંડો સારો છે। ઠંડો સારો છે ને? હે, પણ એમાં એવી સિસ્ટમ છે કે આપણે છે ને આ બારી ખુલ્લી રાખી તો અહીંયા આપણે દરવાજો ખુલ્લો રાખીને તો જ પવન આવે, નકર ન આવે। કારણ કે પવન ત્યાંથી આવે છે, અહીંયાથી પવન આવે છે, તો અહીંથી નીકળવાની હવા તો એને જોઈ કે ન જોઈ? બરાબર છે। તો એવી સિચ્યુએશન આપણે રસોડામાં નથી થતી। રસોડામાં જબરદસ્ત પવન આવે ને એટલે રસોડામાં પવન આવે એટલે પહેલાં આમ રૂમમાં વહી જાય, આ રૂમમાં વહી જાય, એટલે રસોડામાંથી જબરદસ્ત પવન આવે। રાતે કદાચ લેટ આવું ને તો બી બહુ મસ્ત પવન આવે, કારણ રાતે બહુ મસ્ત પવન આવતો હતો, ઠંડો। બરાબર છે। અત્યારે તો ગરમા ગરમ જબરદસ્ત પવન આવી રહ્યો છે, જેમાં લોકોને ઝાડા ઉલટી થઈ જાય કેમ બા? શું કેવું તમારું બા? હે, પાણી પીતા રહ્યો, કેવા બધા લોકોને નકર થઈ જાય બધું, બાટલા ચડાવવા જોઈએ। પાણી તો પી છે હો। એને પીવાનું કહેવાનું છે બા। ઠીક, તમારે પીવું પાણી? હા, સિકંજી પીવી ક્યાં? હા, ચિકંદી હા, પીવી, કોકો બદામ શેક એવું બધું પીતું રહેવું, ઠંડુ પીતું રહેવું। હા, એમ ઠંડુ પીતા રહેજો એટલે થોડુંક છે ને પેટમાં થોડુંક ઠંડુ રહે। અને આ જો બાટલા 3 ખાલી થઈ ગયા છે અત્યારે ભરેલા છે, 3 ભરેલા છે। અને એક અમારા મેડમ લઈ ગયા છે, જે હરિયાળી મેડમ છે ને, તમને જે રાતે દેખાશે, બરાબર છે। એટલે એ બેન બધું લઈ જ જાય છે અહીંથી। ખાવાનું તો કાંઈ એમ ઘટે જ નહીં આમ એમ। એનું ટિફિન કોઈક ખોલે ને, કદાચ ક્યાંક પડી ગયું હોય, કોઈ ખોલે ને તો 5 જણા આરામથી ખાઈ લે, એટલું તો એ ટિફિન લઈ જાય છે। હા, સવારમાં પછી અમે આવ્યા છે ને, અમે વેફર ઓલી ગાંઠિયો તળ્યો તો, ગાંઠિયોની વેફર આવે કે ન, બહુ મજા આવે ખાવાની, બરાબર। તો એ અમે અહીંયા ગોતતા હતા તો મળી જ નહીં, શું કરી લેવું ભાઈ કયો? બરાબર, મમ્મીને પૂછ્યું તો મમ્મી કે એ તમારી રાધાબેન લઈ ગયા છે એમ। મેં કીધું સરસ, લ્યો। એટલે એનું ટિફિન ખોલે એટલે 5 જણા તો આરામથી ખાઈ લે ભાઈ। એટલે જેને ભૂખ લાગે ને તો એ હરિયાળી બેનનું ટિફિન લેવા વિનંતી છે તમને લોકોને। કેમ મમ્મી? ઈ એને જે ખાવું હોય ખાય। 5 જણા છે તો 4 જણા તો ખાય કે નહીં? ઈ એક આવી જાય એટલે 5 જણા થઈ ગયા કે ન થઈ ગયા? હરિયાળી ઇઝ ડોન, યુ નો, હરિયાળી બેન ઇઝ ડોન। બસ આજે બીજું કાંઈ નવીનમાં છે નહીં। આજે બસ અમારી જોબ ને એવું બધું ચાલુ રાખે છે મમ્મી, બરાબર ને? હવે હે, કામ ધંધા તો કરવા જ પડે ને, હર કોઈને ગુજરાન ચલાવવા, બધા પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા છે, એટલે થોડા લેટ આપણે વ્લોગ આવે છે। પણ તમે લોકો જોવો છો તો અમને બહુ સારું લાગે છે મમ્મી। ડેઈલી કરતાં આપણે વચ્ચે વ્લોગ મૂકી છે ને તો થોડુંક રિઝલ્ટ સારું આવે છે। કેમ કે રોજને રોજ ડેઈલી માટે તમારા લોકો પાસે ટાઈમ હોય ન હોય? હા, જો ભાઈ અમારી પાસે જો ટાઈમ નથી રહેતો, જો વિડીયો ઉતારવાનો એમ ટાઈમ રહીને, જો આ અત્યારે ટાઈમ છે એટલે થોડો આપણે બનાવી નાખો વિડીયો। આપણે તમારી સાથે વાત કરી લીધી, તમારી સાથે બધો એક્સપિરિયન્સ શેર કરી લીધો, શું થાય છે અત્યારે, શું છે, ગરમી છે, આ છે, તે છે, બરાબર। પણ હવે તમારા લોકોને ટાઈમ ન હોય, બધાને કામ હોય જ ને, બરાબર છે। તો પછી એવી રીતે થાય છે, એટલે જેવી રીતે ટાઈમ મળે છે ને એવી રીતે એડિટ કરતા જઈએ છીએ ને એવું બધું થતું રહી છે। એટલે કાંઈ બીજી કાંઈ વાત છે નહીં, જબરદસ્ત, બરાબર ને? આજ રાતે શું બનાવવાનું? આજ રાતે ઈ આ હરિયાળી બેન કે શું કરવાનું છે? હે, વિડીયોમાં બેનનો આના ડ્રેસ કેમ આવે છે? એને ડ્રેસ આવે ને ભાઈ, ઘરમાં બાયું હોય, ભાઈ હોય, બધા ગમે એ હોય, બરાબર છે। એને વધુમાં વધુ 3 જોડી હોય, વધારે હોય 5, 6, 10 જોડી હોય, પણ એ વધારાની 5, 10 જોડી હોય ને એ બધી કબાટમાં પડી હોય, એ બધા નવા પ્રસંગે પહેરવાની હોય, પણ ઘરમાં પહેરવાની એની પાસે ખાલી 2-3 જોડી એવી હોય કે એને જો મજા આવતી હોય, એમાં જે કમ્ફર્ટેબલ હોય, બરાબર છે। જેમ કે હું આ મારું ટી-શર્ટ તમે બહુ વાર જોયું હશે, બરાબર, મને બહુ મજા આવે પહેરવાની, હલકું લાગે એટલે પહેરીએ। કેમ મમ્મી, શું કેવું તમારું? ગરમીની સિઝનમાં બહુ ઓલા નવા કે એવી કપડા ગમતા નથી। હા, એટલે હા, એટલે નવા કપડા હોય ને, નવા કપડા એ બધા આપણે ઓલામાં હોય, કબાટમાં હોય બા।
એ ક્યાંક તમે બહાર લઈ જાઓ ને ત્યારે પહેરવાનું હોય. તમે કેમ 3 સાડી જ પહેરો છો ફરતી 3 હાડી હા એટલે એવું જ હોય. એટલે એ બગડતા હોય ને તો એ 3 જ બગાડવાના હોય, બાકી ઓલા 5 નો બગાડવાના હોય. શું કેવું બા તમારું? એમ જ હોય. એટલે એમ વાત છે. બાકી જેને શોખ છે પહેરવાનો એ પહેરે ભાઈ, આપણે કોઈ ના નથી પાડતા. કેમ જેને ભાઈ કપડાનો શોખ છે એ બધા પહેરે, પણ આપણે ભાઈ કમ્ફર્ટેબલ ઉપર જાય છે કે આપણે કમ્ફર્ટેબલ હોય ને પહેરીએ. બરાબર છે. આ શેનું શાક બનાવ્યું છે બપોરે? ચણાનું. વાહ ભાઈ વાહ, ચણાનું શાક બની ગયું છે. ચણા ઉપરથી મને પાણીપુરી યાદ આવી ગઈ છે. વાવ, ધીસ ઇઝ મસાલા ચણાનું શાક છે આજે. મજા આવી જશે. બાકી મોજ કરતા રહ્યો, મળીએ થોડી વારમાં. A few hours later. હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. આવી ગયા છીએ અમે ઓફિસેથી ઝૂમતા. આજે તો મમ્મી ગાડી હતી મારી પાસે, ઘમ કરતી ગઈ ને ઘમ કરતી આવી હું. ઈ તો એમ જ હોય ને, ગાડી હોય તો ફેર જ પડે ને. આ ગયા ને આ આવ્યા. બહુ ફેર પડે. નકર રિક્ષામાં આવવું પડે, ધક્કા ખાઈને એને 8 પોગી આપણે. અત્યારે ગાડી છે એટલે વાંધો નથી, પગ દઈને પોગી ગયા મમ્મી. છે ત્યાં લગીને વાપરો. હા, આપણા બા શું કરે છે? આપણા બા બેસી ગયા છો ભાઈ. હે બા, શું કરે છે? એ આ શિવમાળા કરીએ છીએ. શિવમાળા કરી રહ્યા છો? હા ભજન તમારું તૈયાર થઈ ગયું? તમને આપણે હાલભાઈ થઈ હતી હા, ઘડીક વાર એને ભજન ગાવું. ઘડીક વાર પછી હાલો, ઘડીક વાર પછી ભજન ગાહે ત્યાં સુધી આપણે કરી લઈ રસોઈની તૈયારી. યસ, આજે સરગવાનું શાક બનવાનું છે અમારી ઘરે મસ્તનું. લોટ બોટ બંધાઈ રેડી થઈ ગયો છે. યસ. મમ્મી શું કરી રહ્યા છો તમે? મીઠું કાઢું છું બહુણીમાંથી. કેમ મીઠું કાઢો છો તમે બહુણીમાંથી? મીઠા વગર થોડું સારું લાગશે કાંઈ વસ્તુ? એવું ન હોય તો સારું લાગે. શું સારું લાગે? કરજે જે મીઠા વગરનું શાક. શાક નહીં ઘણું વસ્તુ તમે કીધી. ગમે એમાં જો લોટ કઈ બાંધી વસ્તુ કીધી હે, ગમે એ ગેડી વસ્તુ બનાવી એમાં મીઠાની જરૂર ન પડે. તો મીઠાઈ કહેવાય. તો મીઠાઈ કહેવાય. મીઠાઈમાં મીઠાની જરૂર નથી મિષ્ટાન પડતી. કહેવાય. એવી વસ્તુ મિષ્ટાન. મીઠાઈમાં મીઠાની જરૂર નથી પડતી. હું જીતી ગઈ. શાકમાં જરૂર. સારું હાલો તો હવે કરી લઈ રસોઈ બસોઈ. મંદિર સામે ઊભી રહી ગઈ છું હું. આમ જોતો આને કાંઈ રસોઈનું કાંઈ ઉપાધિ છે અને કાંઈ ઉપાધિ છે. દૂધનો વાટકો લઈને બેસી ગયા છે મમ્મી. એને હું એને આખા જગતની ઉપાધિ છે, તમારે નથી એટલી. તમારે તો આમ ચપટી વગાડે તા તો એમ થઈ જાય બધું. એમ એમ તો ન થાય ને, એને પરિશ્રમ કરવો પડે ને. એ વાત સાચી છે હો. આખા જગતનું સાંભળવું પડે અત્યારે. આપણા કરતા હરતા છે, તારણ હરતા છે. કાંઈ નહીં હાલો, એ હેરા રાખશે આપણા તારણ બધા. આપને તારવા રાખશે. એ જ પાર પાડે છે. બીજું કોણ પાડે છે? કંઈક મુસીબત આવે એટલે આ ભગવાનને યાદ કર્યા. એ વાત એકદમ સાચી. બિચારા કેટલા યાદ કરતા હશે, કાને કેટલા પડતા હશે, કોનું સાંભળતા હશે, મને એનું ખબર પાછી એમ કે પડે. લે આને કઈ કામ છે વાઈટ કોલીને બે રહ્યું, પણ એને જ છે બધું છે. એ આખી દુનિયા ચલાવી કારવી મને એમ થાય છે આખી દુનિયામાં એટલા કરોડો લોકો છે, ઈ એમ કાને એના શબ્દ પડતા હશે, ઈ કયું સાંભળતા હશે, હું સાંભળતા હશે. બધાની ફરિયાદ જ હોય, બીજું હોય ને. હાલો રસોઈ કરી લઈએ અને ઝાપટી લઈએ, પછી મળીએ. હવે આપણે નાખશું ટોમેટો પ્યુરી. હા, કપદારાની. હા, લાવી નાખીએ અને થોડીક ચડવા દઈએ. સરગવો આપણો બફાઈ ગયો છે, મસ્ત મજાનો લીલોછમ. અત્યારે ઉનાળામાં સરગવો છે, ગુંદા છે, એ બધી વસ્તુ બહુ મતલબ શાકભાજી બહુ સારી કહેવાય વિટામિન બાબતે અને સેહત બાબતે. તો અત્યારે લોકો માણસો ગુંદાનો સંભારો બહુ વધારે કરીને ખાતા હોય છે. આપણે સરગવાનું શાક બનાવીને ખાતા હોય છે. એટલે આજે અમે એવો પ્લાન કર્યો કે આજે સરગવાનું ગ્રેવીવાળું શાક બનાવવામાં આવે. કેમ કે અમારે ગ્રેવી વગરનું શાક તો બધાને કોણ જાણે શાક જ નથી લાગતું અમારા ઘરમાં. એમ આપણે તુરિયાનું કે એનું શાક બનાવીએ ને તો એમ કે આ કંઈ શાક છે, આવું તો કંઈ શાક હોય, એવું કર્યા કરે. ગ્રેવીવાળું શાક હોય તો એને શાક માને, બાકી શાક માને નહીં. એટલે પછી કીધું કે સાદું આપણે સરગવાનું શાક બનાવી એના કરતાં ગ્રેવીવાળું બનાવીએ એટલે બધાને મજા આવે પંજાબી સ્ટાઇલમાં. એટલે આપણી પ્યોરી મસ્ત ચડી રહી છે. હવે થોડીક પાકવા દઈએ, તેલ થોડુંક ઉપર આવી જઈએ. આપણે થોડીક હળદર ને ચટણી બધું મિક્સ કરી દઈએ.
થોડી ચટણી એડ કરી દઈએ. થોડુંક જીરું એડ કરી દઈએ અને થોડોક ગરમ મસાલો. થોડુંક ગેસ હલાવી લઈએ. થોડુંક આપણે નમક એડ કરી દઈએ જેથી ગ્રેવી થોડીક વહેલી પાકી જાય. નમક નાખવા ગમે તે વસ્તુ આપણે વહેલી ચડાવવી હોય મતલબ પકાવવી હોય તો આપણે એમાં થોડુંક મીઠું એડ કરી દઈએ એટલે એ પ્રિઝર્વેટિવ્સ કહેવાય. મીઠું પ્રિઝર્વેટિવ્સ કહેવાય એટલે એ ગમે તે વસ્તુમાં નાખવાથી એમ પ્રોસેસ ચાલુ થઈ જાય. ગમે તે વસ્તુની આપણે પકાવવી હોય તો એ થઈ જાય. પછી ચટણીમાં નાખીએ આપણે ખાંડતી વખતે તો જલ્દી ખંડાઈ જાય. એટલે મીઠું એક ટાઈપનું પ્રિઝર્વેટિવ કહેવાય. મીઠું નાખવાથી રસોઈમાં ઘણો ખરો ફરક પડે. ફૂડ તરત પ્રોસેસ કરવા માંડે. આપણે ગમે તે કાચી બાબ વસ્તુમાં નાખીએ ગમે તે વસ્તુમાં નાખીએ. ચાલો હવે આપણે એને થોડીક વાર તેલ ઉપર આવવા દઈએ. પરપોરા ચાલુ થઈ ગયા છે. ठीक है. और हमारी मम्मी जी इधर रोटली की तैयारी कर रही है. રોટલી વગર થોડું કઈ શાક ખવા હે. રોટલી વગર તો કેમ ખાવું શાક? રોટલી આમ એમ હતું કે પહેલાં એવું વિચાર્યું કે લ્યો આમ થઈ ગયો કેમેરો આમ રે ધ્યાન ન રાખીએ એટલે તો આમ વયું જાય. હા પહેલાં એવું નક્કી કર્યું હતું કે બાજરાનો રોટલો ખાઈ કે આપણે રોટલી. પછી એવું વિચાર્યું કે ગ્રેવીવાળું શાક છે તો ભાઈ રોટલી જ મજા આવશે એટલે પછી રોટલી કરી નાખી. કેમ મમ્મી? યસ. आप क्यों ऐसे क्यों कर रहे हो? आपको बाजरा का रोटला खाना था तो શાક બધું અલગ અલગ હોય પણ રોટલી કે રોટલો તો એક જ હોય. બાકી બધું આમાં કંઈક ફેર આવતો હોય તો आता है ना શું આવે? उसमें वो नान आता है ना कुलचा आता है ना वो ક્યારે ક્યારે બાકી वो आता है वो मैदा का હા બે લોંદા. માટે તો આ જ હોય ને. मैदा का लोंदा आता है तो डेली तो हम खा नहीं सकते हैं. પેટ पे पता नहीं. और रोटी में क्या प्रोटीन होता है फाइबर होता है तो वो अच्छा होता है तो डेली हम रोटी खा सकते हैं. डेली भाखरी भी नहीं खानी चाहिए. वो पूरे दिन की कैलोरी है ना एक बार में ले लेती है. सुबह जो एक भाखरी खाते हैं ना वो पूरे दिन की कैलोरी ले लेते हैं. वो एक भाखरी में इतनी कैलोरी होती है तो रोज़ रोज़ भाखरी भी नहीं खानी चाहिए. रोटी बराबर है. रोटी भी 2 से 3 खानी चाहिए. ज़्यादा नहीं खानी चाहिए क्योंकि उसमें भी ज़्यादा कैलोरी होती है. ખાવાનું જ બંધ કરજો. ऐसा होता है. હા શરીર વધી જાય એના માટે ખાવાનું બંધ ऐसा કરજો. नहीं है मम्मी जी. कैसा होता है पता है ઉદાહરણ आपको? આપે. ऐसा नहीं પછી होता ભલે ને है. પગ દુખે ને હાથ દુખે ને બધું દુખે પીડા પીડા. ऐसा नहीं होता है. ऐसा होता है कि है ना हम मेरी लिंक तोड़ डाली आपने. क्या बोल रही थी मैं? બોલ બોલ. मैं ऐसा बोल रही थी कि ऐसा होता है कि हम ज़्यादा खाए या थोड़ा खाए शरीर को जो हमारे बॉडी में से जो ऑब्जर्व करना होता है ना वो उतना ही करता તો है. ભૂખ્યું રહેવાય. वो हम 2 रोटी खाते हैं तो 2 रोटी में से वो जिस उतना उसको हो जाएगा कि इतना ग्राम चाहिए प्रोटीन तो उसमें से मिल रहा है तो वो ले लेगा. फिर दूसरी 2 ऊपर से खाई वो तो वेस्ट ही गई ना. ऐसा है. तो ऐसा कुछ है नहीं कि ज़्यादा खाओगे तो ज़्यादा बल आएगा. वो हमारे बुजुर्ग लोग ऐसे बोलते हैं. એ આ ઉદાહરણ કોના માટે આપે ખબર છે? એના માટે શરીર વધે ને એના માટે. ऐसा नहीं होता है. वो सबके लिए एक ही रूल है. आपको नहीं पता है क्या? બાકી અમાર જેવા એવું ન જોઈએ. ભૂખ લાગે એટલે ખાઈ લેવાનું. ફફેડીને ખાઈ લેવાનું. ખાઈ પીએ ને કામ કરવાનું. ખાવો તો કામ કરશો. શું કે અમારા ઘરનો મંત્ર છે ફફેડીને ખાઈ લેવાનું એમ. બીજું બધું પછી પહેલા ખાવાનું આવે ભફેડીને ખાઈ લેવાનું. ભફેડી ખાવો તો કામ કરશો. કેવું બા? બોલો તો ખરી. પેલા ખાઈ લેવાનું બોલો તો ખરી ભફેડી. પેલા ભફેડીને ખાઈ લેવાનું હા. પછી કામ. હા ભફેડીને ખાઓ તો કામ કરી શકો હા. નકર નહીં કરી શકો. हाँ એ ખાવું અને કામ કરવું. ओ सही है. फफेड़ी ने खा लेते हैं. हमारा ग्रेवी देख लेते हैं कहाँ तक पहुँचा. क्या बोले? कौन से वाले डोसी में बहू है? हमारे डोसी माँ को कुछ बोलने का नहीं है. हमारे डोसी माँ बहुत अच्छे हैं. क्या बोलेंगे बा? क्या बोलेंगे?
કહે કે આ ડોશીમાં તો બહુ બોલતા લાગે છે. ના ના અમારા બા બહુ ડાયા છે. અમારા બાને એવું કંઈ નથી હો ભાઈ, ગોલા બોલા નથી, એટલે તમે બધા એવું કંઈ લઈને ન બેતા. હા, અમારા બાને એમ છે કે તમે એવું કહેવો. ના બાપા, આપણા વ્યુઅર્સ એમ બધા પાછા બધા જોતા હોય ને બા. હાલો, આપણી મસ્ત થઈ ગયું છે. મસ્ત તેલ ઉપર આવી ગયું છે. बन चुका है ग्रेवी। चलो वो हमने डाल दिया था। सोना नहीं है पति देव को। चलो तो अभी सो जाते हैं। बज गए हैं 11:30 और अभी बहुत ही नींद आ रही है। अभी घूमने गए थे बाहर, आ गए और अब सो जाएंगे झटपट झटपट। तो आप सबको मिलते हैं अगले व्लॉग में। तब तक के लिए बाय बाय, टाटा, जय श्री कृष्ण। लाइक कर दो, शेयर कर दो, सब्सक्राइब कर दो और कमेंट ये नहीं किया तो कमेंट कर डालो। बाय।